એમસી બાદ સુરત એસએમસીમાંથી પણ ફાઇલો ગાયબ થઈ ગઈ છે. રકમ પરત કરવાની 9,900 ફાઇલો ગાયબ થઈ છે. સિક્યુરિટી ડિપોઝિટ પેટે જમા રકમની હતી આ બધી ફાઇલ. છેલ્લા 30 વર્ષથી નથી મળી રહી ફાઇલો. ફાઇલ ગાયબ થતા કોન્ટ્રાક્ટર મુશ્કેલીમાં મુકાયા છે. કોન્ટ્રાક્ટરના 170 કરોડ બેંકમાં જ જમા છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે. જી મનીષ, ફાઇલ ગાયબ થાય છે એ સૌથી મોટી ગંભીર સમસ્યા અને સાથે જ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. જી બિલકુલ, વાત કરીએ તો સુરત મહાનગરપાલિકામાંથી કેટલીક ફાઇલો છે તે વર્ષોથી નથી મળી રહી. આ જે કોન્ટ્રાક્ટરો હોય છે જે પોતાના કામ કરવાના હોય છે, પરંતુ તેના માટે જે સિક્યુરિટી પેટે ડિપોઝિટ પેટે જે રૂપિયા ભરવાના હોય છે તે રૂપિયા ભરવાના હોય છે અને એને બેંકમાં જમા કરવામાં આવે છે. પરંતુ જ્યારે કામ પૂર્ણ થાય અને રિટર્ન લેવાના જ્યારે વારો આવે છે ત્યારે ફાઇલ શોધવાની હોય છે, પરંતુ આ ફાઇલો નથી મળી રહી. આશરે જે સિક્યુરિટી પેટે જમા કરેલી જે ફાઇલ છે તે 9,900 ફાઇલ છે અને છેલ્લા 30 વર્ષથી આ ફાઇલો નથી મળતી, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. સાથે જ વાત કરીએ તો આ જે ફાઇલોની મૂળ કિંમત છે એટલે કહેવાય કે રૂપિયા છે તે કોન્ટ્રાક્ટરના 170 કરોડ રૂપિયા છે તે બેંકમાં જ પડી રહ્યા છે. તેનું વ્યાજ પણ આવી રહ્યું છે, પરંતુ જે કહેવાય કે બંને પક્ષોને જે કહેવાય કે તકરાર અને જે કહેવાય કે ગૂંચવણના લીધે આ પૈસા છે તે વર્ષોથી છે તે નથી મળી. એટલે 30 વર્ષથી મહાનગરપાલિકાની જે ફાઇલોની અંદર જે રૂપિયા જમા છે, બેંકની અંદર જમા છે, તે રૂપિયા નથી મળી રહ્યા. એટલે કહેવાય કે મહાનગરપાલિકામાં જે ફાઇલો જમા કરવાની હોય છે કોન્ટ્રાક્ટર પેટે એ ફાઇલો જ નથી મળી રહી. તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. કેટલાક જે કોન્ટ્રાક્ટરો છે તે તો હવે હયાત પણ નથી રહ્યા, એટલે એને પણ સવાલ ઉઠી રહ્યા છે કે તેને કઈ રીતના વળતર મળે. તેના જે વારસદાર છે તે પણ વારંવાર રજૂઆત કરી થાકી ગયા છે અને તેઓએ પણ હવે રજૂઆત કરવાનું પણ છોડી દીધું છે. એટલે પાલિકાની અંદર જે સર્જાયેલી અવ્યવસ્થાના કારણે આ બંને પક્ષો છે હાલ તો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આ જે ફાઇલો છે તે નથી મળી રહી. જી મનીષ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.